ખાસ ફોકસમાં છે એક છે રેલીગેર, જ્યાં બર્મન પરિવારે રેલીગેરમાં ખાસ કરીને મેનેજમેન્ટનો કંટ્રોલ પોતાના હાથમાં લીધો છે. ત્યાં બીજી તરફ આઈટીઆઈએ પોતાના જમીન જે છે તે ટ્રાન્સફર કરવાના સમાચાર આપણે સમક્ષ આવતા જોવા મળે છે અને બંને જ કાઉન્ટર્સમાં સારી એવી ખરીદારી પણ અહીંયા જોવા મળી રહી છે. શું છે વિગત જાણીએ અમારા સહયોગી નીરજ કંસારા પાસેથી. ગુડ મોર્નિંગ નીરજ. અગેન શું સમાચાર છે નીરજ, કેમ બંને કાઉન્ટર્સ પર આજે તેજી જોવા મળી રહી છે? જે ખાસ કરીને રેલીગેરની સૌથી પહેલાં વાત કરીએ, ઘણા લાંબા સમયથી એક વિવાદ ચાલી રહ્યો હતો બર્મન પરિવાર અને રેલીગેરના પ્રમોટર વચ્ચે. આખરે અહીંયા અંત આવતો જોવા મળ્યો છે, કારણ કે બર્મન પરિવાર પાસે જે રેલીગેરનો મેનેજમેન્ટ કંટ્રોલ છે એ આવતો જોવા મળી ગયો છે. બર્મન પરિવારને વિવિધ ગ્રુપ કંપનીઓ પાસેથી આ પ્રમોટર્સનો દરજ્જો મળ્યો છે અને ઓપન ઓફર બાદ હવે અહીંયા લગભગ 25.16% જેટલો હિસ્સો તેમનો થઈ ગયો છે અને અન્ય 20% જેટલો હિસ્સો તેઓ અન્ય 3-4 જે કંપનીઓ છે તેના થકી તેઓ અત્યારે હોલ્ડ કરી રહ્યા છે. એટલે એક લાંબા સમયથી રેલીગેર એન્ટરપ્રાઇઝને લઈને આપણે એક વિવાદ જોઈ રહ્યા હતા બર્મન ફેમિલી અને તેમના પ્રમોટરની વચ્ચે. ફાઇનલી અહીંયાથી હવે કંટ્રોલ બર્મન પરિવારના હાથમાં આવી ગયો છે. ખાલી જણાવી દઈએ કે આ બર્મન પરિવાર જે છે અત્યારે ડાબર, એવરરેડી ઇન્ડિયા આવી બધી મોટી જે કંપનીઓ છે તેમનો કંટ્રોલ પોતાના હાથમાં ધરાવે છે. એટલે એમના રેલીગેર એન્ટરપ્રાઇઝનું પણ કારભાર આવ્યો છે. જોકે બર્મન પરિવારે કહ્યું છે કે આથી રેલીગેરને મજબૂત બનાવવાની દિશામાં આગળ તેઓ કામ કરતા રહેશે. કંપનીને લાંબા સમયમાં વેલ્યુ ક્રિએશન પર પણ તેઓ ફોકસ આપશે, એટલે એના પર એક ખાસ અહીંયાથી નજર રાખવાની છે. આજના દિવસે 4% ઉછાળો તમને આ સ્ટોકની અંદર આવતો જોવા મળી રહ્યો છે. કંપની માટે એક પોઝિટિવ ન્યૂઝ બન્યા છે. બીજી તરફ તમને આઈટીઆઈની અંદર એક સારી તેજી જોવા મળી છે. હવે ખાસ કરીને અહીંયા સમાચાર બનતા દેખાઈ રહ્યા છે. બેંગ્લુરુની અંદર ઇલેક્ટ્રોનિક સિટીમાં આઈટીઆઈની પોતાની એક જમીન હતી. આ જમીન જે છે એને સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલિમેટિક્સને ટ્રાન્સફર કરવામાં આવી છે અને આ ટ્રાન્સફર કરવા 22.258 એકરની આ જમીન હતી અને 200 કરોડ રૂપિયામાં આ જમીનનો સોદો થયો હતો. એમાંથી 100 કરોડ રૂપિયાની જે પ્રાથમિક રકમ છે એ પણ આઈટીઆઈને મળતી દેખાય છે. એટલે આ જે ક્વાર્ટરના રિઝલ્ટ આવશે આઈટીઆઈને, એમાં તમને એક વન ટાઈમ ગેઇન તરીકે એક મોટો લાભ કદાચ કંપનીને થતો જોવા મળી શકે અને એટલા માટે જો આજના દિવસે 5%ની અપર સર્કિટ પર આ સ્ટોક ચાલી રહ્યો છે. એટલે ખાસ કરીને રેલીગેર, આઈટીઆઈ બંને આજે સમાચારને પગલે એક સારી તેજી દર્શાવી રહ્યા છે. અમારી સાથે જોડાવા બદલ અને વિગત શેર કરવા બદલ. વૈશાલી, પહેલા